સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા કેન્દ્ર શાળા મનાલા ખાતે રમતોત્સવનું ભવ્ય આયોજન। કપરાડા તાલુકાની મનાલા કેન્દ્ર શાળાની તમામ શાળાઓની ઉત્સાહી ભાગીદારી રમતોત્સવમાં જોવા મળી હતી। શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા આયોજિત રમતોત્સવ કેન્દ્ર શાળા મનાલા ખાતે ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ રમતોત્સવમાં કેન્દ્ર શાળાની તમામ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે વિદ્યાર્થીઓના ખેલકૂદ પ્રત્યેના લગાવને દર્શાવે છે। રમતોત્સવ દરમિયાન વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દડાફેંક, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, 100 મીટર દોડ અને વિઘ્ન દોડ જેવી લોકપ્રિય રમતોનો સમાવેશ થતો હતો। આ રમતોએ વિદ્યાર્થીઓને તેમની શારીરિક ક્ષમતાઓ અને ખેલદિલીનું પ્રદર્શન કરવાની તક પૂરી પાડી હતી। વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો। શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા, જેથી તેઓને ભવિષ્યમાં પણ ખેલકૂદમાં આગળ વધવાની પ્રેરણા મળે। ઇનામોએ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કેન્દ્ર શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલે રમતોત્સવને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી। તેમના માર્ગદર્શન હેઠળ આયોજન ખૂબ જ સુચારુ રીતે પાર પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત શિક્ષિકા અનુસ્યાબેન સિંધાએ પણ કાર્યક્રમને વધુ તેજ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। તેમના પ્રયત્નોથી રમતોત્સવ એક યાદગાર ઘટના બની રહ્યો હતો। આ રમતોત્સવ વિદ્યાર્થીઓના જીવનમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવ્યો હતો। ખેલકૂદના મહત્વને સમજીને વિદ્યાર્થીઓએ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સંકલ્પ લીધો હતો। શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા કરવામાં આવેલા આયોજન ખરેખર પ્રશંસનીય હતું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાય તે જરૂરી છે।